Hello friends, good morning, namaste. Standard 10, Unit Read 5, Playing with Fire. રમત પણ કોની સાથે? With fire. આગ સાથે રમત. આગ સાથે રમત એટલે કોઈ રમતની વાત નથી, પરંતુ આપણો જે ફેસ્ટિવલ છે દીપાવલી, એને લઈને થોડીક ચર્ચા કરી રહ્યા છે. એમાં આપણે જે એન્જોય કરીએ છીએ શેનો? ફાયર, આગનો નહીં, ક્રેકર્સ, ફટાકડાનો. પણ એને લઈને ક્યાંક આપણે ઘણા એક્સિડન્ટ્સ જોતા હોઈએ છીએ, અકસ્માતો બનતા સાંભળીએ છીએ. પણ આ જે ક્રેકર્સ છે એની ઉત્પત્તિ, એની શરૂઆત, એની શોધ, એની અંદરના તત્વો છે, ગંધક છે, એ જે ફટાકડા છે જે બન્યા છે, એની શરૂઆતથી માંડીને એ જે લેટેસ્ટ ટેકનોલોજી સુધીની જે દરેક બાબત છે એની માહિતી આ પાઠમાં છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આપણો વિડીયો પસંદ આવતો હોય તો સબસ્ક્રાઇબ કરો અને હવે આપણે આગળ વધીએ. Standard 10, Read 5, Playing with Fire. One of our favorite festivals in India is Deepavali. One of our favorite festivals. કહેવાનો મતલબ ઘણા બધા તહેવારો છે બહુવચનમાં જે આપણા માટે પસંદ છે. ઉત્તરાયણ છે, દિવાળી છે, હોળી છે, એમાંનો એક તહેવાર છે અને એ છે દીપાવલી. સાહેબ, અહીંયા ફેસ્ટિવલ્સ આપ્યું છે પણ અહીંયા ઈજ છે. કેમ આર નહીં, બહુવચન કેમ નહીં? કારણ કે આપણને એવું કહેવામાં આવે છે આપણા ઘણા બધા ફેવરેટ ફેસ્ટિવલ્સ છે, એમાંનો એક તહેવાર દીપાવલી છે. આ ગ્રામેટિકલ ટોપિક છે સુપરલેટિવ ડિગ્રી. જેને આપણે ઓર દિવાળી as it is known in the north. નોર્થ એટલે શું થાય? ઉત્તર. ઉત્તરમાં એ દિવાળી તરીકે જાણીતો છે. એ જ દીપાવલી તહેવાર આપણા ઘણા બધા ગમતા તહેવારોમાંનું તે એક છે. There is nothing to match. આપણે મેચ ન કરી શકીએ, આપણે જોડી ન શકીએ, કમ્પેર ન કરી શકીએ. The excitement, આપણે જે રોમાંચકતા હોય છે, આપણામાં જે મજા હોય છે, ક્યારે? when, જ્યારે ક્રેકર્સ, ફટાકડા go off in the night sky. આકાશમાં, આમ તો સ્પષ્ટ વાત છે, નાઇટ સ્કાય, રાત્રિના સમયે. દિવસમાં તો ફટાકડા ફૂટે પણ જે મજા આવે છે, કઈ મજા? તો આની મજા. shower of color. એ દિવસમાં ના હોય એટલે સ્પષ્ટ વાત છે કે નાઇટ સ્કાયમાં જ્યારે ફટાકડા ગો ઓફ એટલે ઉપર જાય છે with a loud bang, bang bang, ધમાલ. અહીંયા મતલબ છે અવાજ, કડાકો મોટો, એક મોટા અવાજ સાથે. અને સાથે સાથે બીજી કઈ વસ્તુ ક્રિએટ કરે છે? brilliant shower of colors. અલગ અલગ રંગોનો ફુવારો. ફુવારો કેમ? ફુવારો પાણી કઈ રીતે? આમ કરીને આમ. તો ફટાકડાનો અવાજ જો આમ સ્પ્રેડ થશે, પ્રકાશ, લાઇટ સ્પ્રેડ થાય, એટલે કહેવાય કે એકદમ બ્રિલિયન્ટ, જગજગીત
કલર્સ ઓફ શોવર, ચળકાટ મારતા રંગોના ફુવારા અને અવાજ સાથે જે રોમાંચકતા ક્રિએટ કરે છે તેની આપણે બીજા કોઈ સાથે કમ્પેર ન કરી શકીએ. Many of us, આપણામાંના ઘણા બધા, might wonder, આ વન્ડરનો મતલબ આશ્ચર્ય. આપણામાંના ઘણા બધાને આશ્ચર્ય બી થતું હશે, how these fireworks are made. Fireworks, ફટાકા. નાના બાળકો શું કહે? ફટાકા. તારા માટે ફટાકા લાવીશું આપણે, બરાબર છે? આ જે ફટાકડા છે કેવી રીતે બને છે? ભડાક્યા. And what goes into them? અંદર એવી તો શું પ્રોસીજર છે કે આ બધું થાય છે? The physics, બંધારણ, and chemistry, રાસાયણિક. ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એટલે ભૌતિક અને રાસાયણિક જે બંધારણ છે of fireworks, ફટાકડા. રાસાયણિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન જે ફટાકડાનું છે is, તે છે as interesting as the sound and the light they emit. ફટાકડા શું ક્રિએટ કરે છે? તો આ લાઉડ બેંગ, અવાજ, સાઉન્ડ, અને આ લાઇટ, આપણને લાઇટ અને આ જે અવાજ છે તે જોઈને જેટલો ઇન્ટરેસ્ટ, રસ ક્રિએટ થાય છે એટલો જ રસ તેનું ભૌતિક બંધારણ અને રાસાયણિક બંધારણ પણ એટલું જ મહત્વનું છે. આ ટોપિક છે as આગળ પોઝિટિવ ડિગ્રી. શરૂઆતનું પહેલું જ વાક્ય સુપરલેટિવ ડિગ્રી અને લાસ્ટનું સેન્ટેન્સ પોઝિટિવ. The science of fireworks, દરેકનું સાયન્સ હોય. વિજ્ઞાન બધાનું છે. આપણા શરીરનું પણ વિજ્ઞાન છે અને ફટાકડાનું પોતાનું વિજ્ઞાન છે. ફાયરવર્ક્સ એટલે એક ક્રેકર્સ. ફાયરવર્ક્સ નું જે વિજ્ઞાન છે ઇઝ ટેકનિકલી કોલ્ડ. ટેકનિકલી એને કહેવાય છે પાયરોટેક્નિક્સ. એને કહેવાય આતશબાજી. ફાયરવર્ક્સના સાયન્સને ટેકનિકલી આતશબાજી કહેવાય છે. સવાલ આવે કે પાયરોટેક્નિક વર્ડ ક્યાંથી આવ્યો? તો એનો ફ્રોમ ધ ગ્રીક વર્ડ, તે શબ્દ ક્રિએટ થયો છે પાયર, મીનિંગ ફાયર. પાયર નો મીનિંગ છે ફાયર એન્ડ ટેકનિક મીનિંગ આર્ટ, કળા. ફાયર એન્ડ ટેકનિક means pyrotechnics. Pyrotechnics includes not only fireworks. Pyrotechnics include છે જેમાં માત્ર ફાયરવર્ક્સ જોડાયેલ નથી. હજી પાયરોટેક્નિક્સ એટલે આતશબાજી. આતશબાજી એટલે તમે એવું ન સમજો કે ફટાકડાને લગતી જ વાત છે એને આતશબાજી કે પાયરોટેક્નિક્સ કહેવાય. ના, એવું નથી. બટ ઓલસો, પરંતુ તેની સાથે સાથે પાયરોટેક્નિક્સ છે એની અંદર ઇન્ક્લુડ છે કઈ વસ્તુ? તો ફાયરવર્ક્સ તો ખરું જ, બટ હોલ રેન્જ ઓફ ડિવાઇસ, સમગ્ર ઉપકરણ. એમાં ફાયરવર્ક્સ ની સાથે સાથે બધા જ ઉપકરણ that use similar materials and principles.
કે જેમાં સિદ્ધાંત સરખા હોય। પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત। ક્યાંક મટીરીયલ પણ એક સરખું વપરાતું હોય, એક સરખા મટીરીયલ કે સિદ્ધાંત ઉપર કામ કરતા એ બધા જ ઉપકરણ છે કે જેને પાયરોટેક્નિક્સમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે। માત્ર ફટાકડા એ ભૂલી દો। કેવા ઉપકરણની વાત છે? ધારો કે આપણા ઘરે છે માચિસ બોક્સ, મેચ બોક્સ કહીએ, એ પણ પાયરોટેક્નિકનું ઉદાહરણ છે। અને આજે આપણે રોકેટ છોડીએ છીએ અવકાશમાં, સ્પેસ શટલમાં, તો એ વખતે જે પુષ્કળ રોકેટને જમીનમાંથી જે આમ હવામાં ફેંકવા માટે જે આગ ક્રિએટ કરવા માટે વપરાય, જેને કહેવાય છે સ્પેસ બૂસ્ટર્સ, તો આ શબ્દ છે રોકેટ બૂસ્ટર્સ। સ્પેશિયલ એની અંદર આગ ક્રિએટ થાય અને એ હવામાં ઉપર ફેંકે રોકેટ ની તરફ। એની અંદર પણ જે ઈંધણ વપરાય છે, બળતણ વપરાય છે, એ પણ પાયરોટેક્નિક્સનું જ ઉદાહરણ છે। પેટ્રોલ પણ, ડીઝલ પણ, જો એના સિદ્ધાંતો કયા છે સમજાવે છે। ફ્રોમ સેફ્ટી મેચિસ that we use every day, આપણા ઘરે જે મેચ બોક્સ વાપરીએ છીએ, દિવાસળી કહી શકીએ, એ from થી ટુ સુધી અનુવાદ। રોજ આપણે જે મેચ બોક્સ વાપરીએ છીએ, સેફ્ટી મેચિસ, ત્યાંથી માંડીને સોલિડ ફ્યુલ, ઘન બળતણ, રોકેટ બૂસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ, સ્પેસ શટલ માટે જે વપરાય છે રોકેટ બૂસ્ટર્સ, એમાં જે ઘન બળતણ વપરાય છે, એ પણ આ નાની વસ્તુથી માંડીને આટલી મોટી બાબત સુધી, અથવા સૌથી ઉપયોગી બાબત સુધી, આ બધા જે છે એને શેમાં આપણે લઈ શકીએ? પાયરોટેક્નિક્સમાં લઈ શકીએ। The household match is considered a special pyrotechnic device. ઘરે એક નાની દિવાસળી છે ને, એ પાયરોટેક્નિકનું સૌથી મોટું એક્ઝામ્પલ છે। The household match is considered a special pyrotechnic device. કેમ એ સૌથી અગત્યનું એક સ્પેશિયલ ડિવાઇસ એટલે ઉપકરણ? સ્પેશિયલ કેમ? કારણ કે આ વાત થઈ મટીરીયલ, સિદ્ધાંતની વાત કરીએ તો એનો સ્પેશિયલ સિદ્ધાંત છે। એટલે એક બાબત કે ભાઈ સળગાવવાથી અવાજ, પ્રકાશ, જ્યોત, પછી પેલું શું કહેવાય, બુજાઈ જાય એટલે ક્યાંક થોડો ગેસ ક્રિએટ થાય। આ બધી બાબતો છે ને પાયરોટેક્નિક્સથી જોડાયેલી ને સિદ્ધાંતથી જોડાયેલી છે। As all the pyrotechnic effects, pyrotechnics ને રિલેટેડ કોઈ પણ ઇફેક્ટ, હીટ એટલે ગરમી તો મળે, જેને પ્રગટાવવામાં આવે તો દિવાસળી, સ્મોક ધુમાડો પણ ક્રિએટ થાય, લાઇટ પ્રકાશ પણ આવે, ગેસ પણ આવે, અને સાઉન્ડ તો આવે જ છે, પ્રેઝન્ટ ઇન ઇટ। આ બધી જ ઇફેક્ટો આ મેચ બોક્સમાં પ્રેઝન્ટ છે, અંદર છે। ચલો જોઈ લઈએ થર્ડ પેરેગ્રાફ। થર્ડ પેરેગ્રાફ, some historians, હવે બાબત શું છે કે આ મટીરીયલ જે શરૂઆત થઈ છે એ ક્યાંથી ઉત્પન્ન થયું? ગંધક જ છે સૌથી વધારે વપરાતી વસ્તુ એની અંદર। એનો પાયોનિયર કોણ? તો some historians say that, કેટલાક ઐતિહાસિકકાર જે કહેવાય, કેટલાક historians say that, એવું કહે છે કે that નો મતલબ કે બ્લેક પાવડર એટલે ગંધક, the basic materials used in fireworks। આજે ફાયરવર્કમાં, ફાયરવર્ક એટલે આ જે બાબતો કીધી, ફટાકડા કે ટાઈપનું કોઈ મટીરીયલ છે, ફાયરવર્કનું જે બેઝિક મટીરીયલ છે કયું છે? ગંધક।
was invented. Invent એટલે એની શોધ કરવી. એની શોધ કરવામાં આવી છે ઇન ઇન્ડિયા. ભારતમાં તેની શોધ કરવામાં આવી હતી. આપણે કેવી રીતે આ કહી શકીએ કે ભારતમાં શોધાયું? સુક્રાંતિ. જો હંમેશા એક વસ્તુ યાદ રાખો, દરેકે દરેક વસ્તુની શોધ તો સૌથી પહેલા ઇન્ડિયામાં જ થઈ છે. અત્યારે આપણે આ પ્લેન કે આ બધું જોઈએ છીએ. રામાયણ જોયો, રાવણ પાસે સ્પેશિયલ પ્લેન હતું, પોતાની ઈચ્છાથી ઉડે તેવું છે ને મિત્રો, કેમ ના કહી શકીએ? બોલો. અને કેવું ઈચ્છા થાય ત્યાં જાય, અને કોઈ ફ્યુલ બળતણ તો વાપરવાનું નહીં. હજી આપણે ઉડતા વ્યક્તિઓ જોયા, ખાલી એમ સમજીએ છીએ કે પિક્ચરોમાં ફિક્શન્સ બને ગયા, સ્પાઈડરમેન, એન્ટમેન, ધ હલ, હથોડો લઈને કોણ આવે છે એ એવેન્જર્સ બધા છે. અરે સૌથી પહેલો વ્યક્તિ આપણા ઇન્ડિયામાં, આપણા શું કહેવાય કે પુસ્તકોમાં છે, આપણો ભાઈ ભારતીય છે. જય શ્રી રામ. આમ ખાલી હાથ આમ કરવાનો, સીધા. દરેકે દરેક બાબતની અંદર મજાક નથી કરતો, રિયલી ફીલ કરું છું. આપણા ધાર્મિક પુસ્તકો વાંચી લો, ધર્મ ગ્રંથો વાંચી લો, ઘણી ઘણી સારી સારી બાબતો છે. આપણે એને શોધ જ કહી શકીએ છીએ એક પ્રકારની. સૂર્યથી પૃથ્વીનું અંતર હનુમાન ચાલીસાની અંદર વર્ષો પહેલા લખાઈ ગયું છે. વૈજ્ઞાનિકોએ તો હવે શોધ્યું યાર. હનુમાન ચાલીસા સાંભળો સામેથી, એમાં સૂર્યથી પૃથ્વીનું અંતર આમ સ્પષ્ટ કીધેલું છે, એક્ઝેક્ટ આટલું અંતર છે. વૈજ્ઞાનિકો હવે શોધે છે એમ. પણ આપણે છે ને એ આ શોધ આપણી એવું ક્યારે જાહેર નથી કર્યું. બસ આપણામાં એક જ તકલીફ છે, વસુધૈવ કુટુંબકમ. એમ અહીંયા સુક્રાંતિમાં લખાઈ ગયું છે. શું લખાઈ ગયું છે? એવા શસ્ત્રોની વાત થઈ ગઈ છે કે જે શસ્ત્રોમાં ગંધક વપરાય, ફાયરવર્ક્સનું મટીરીયલ વપરાય, જેમ કે ગન. હવે ગન એટલે બંદૂકની ગોળીની ગંધક જ આવતું, શરૂઆતની ગનો જુઓ બધી. હવે એની અંદર લખાઈ ગયું છે બંદૂક જેવા શસ્ત્રોની વાત થઈ ગઈ છે. સુક્રાંતિ રિટન મોર ધેન 2000 years ago. 2000 વર્ષ પહેલા લખાઈ ગઈ છે. એઝ રેફરન્સીસ એની અંદર ઉલ્લેખ છે ટુ વેપન્સ, શસ્ત્રોનો ઉલ્લેખ છે. However, એની અંદર શસ્ત્રોનો ઉલ્લેખ થઈ ગયો છે. આ ટાઈપના શસ્ત્રો તો સીધી વાત છે, એની અંદર ઉલ્લેખ થઈ ગયો છે. એનો મતલબ એ છે કે આ ગંધક નામના પદાર્થથી આપણા સુક્રાંતિની અંદર લખાણ છે. એટલે એ લખનાર વ્યક્તિને એ વખતે આઈડિયા હતો. પણ the Chinese are generally considered. મહેનત આપણે કરીએ, જીરો ઇન્ડિયાએ શોધ્યો, પછી આ જીરો ધારો કે શોધી નાખ્યો, આમ જીરો શોધાઈ ગયો, પછી આમ કરીને એક કરી કાઢ્યું, કોઈ કે એક કથી બન્યો, જીરો થી બન્યો. એ જ રીતે અહીંયા પણ ચાઇનીઝ આર જનરલી કન્સિડર ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેક્નિક્સ. પણ જનરલી ચાઇનીઝને જ પાયોનિયર એટલે પ્રથમ, પ્રણેતા જેને કહેવાય, પાયરોટેક્નિકના પ્રણેતા તરીકે જાણવામાં આવે છે. They are said to have developed. તેઓને જ જાણવામાં આવે છે કે તેઓએ ડેવલપ કર્યું છે બ્લેક પાવડર more than 1000 years ago. 1000 વર્ષ પહેલા ચાઇનાની અંદર બ્લેક પાવડર ડેવલપ થયો હશે તેવું માનવામાં આવે છે. આ 2000 ની વાત છે, આ અત્યારના કરતા ડબલ જૂની વાત છે. વિચારો તો પણ 1000 વર્ષ પહેલા ચાઇનાએ આ બ્લેક પાવડર શોધ્યું એવું કહેવામાં આવે છે. It took at least 200 years for knowledge to spread to the west.
અહીંયાથી બ્લેક પાવડરની ઉત્પત્તિ થઈ, પણ 200 વર્ષ લાગ્યા હશે આના નોલેજને, બ્લેક પાવડર બનાવટને વેસ્ટ પશ્ચિમી દેશો તરફ જતા, સ્પ્રેડ એટલે ફેલાવવું, પશ્ચિમી દેશો તરફ ફેલાતા કદાચ 200 વર્ષ લાગ્યા. And it was only in 1242 1242 એવું કહેવાય કે 1242 that an English monk નો મતલબ છે સાધુ, સાધુ તો ચલતા ભલા, એક ઇંગ્લિશ મોન્ક હતો, એક ઇંગ્લિશ સાધુ હતા. એવું કહેવાય કે 1242 માં એક ઇંગ્લિશ મોન્ક રોઝર બેકન, જેને રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, આ બ્લેક પાવડર ની ફોર્મ્યુલા રિવીલ કરી, આમ તો રિવીલ કરવું એટલે જાહેર કરવું થાય. તેને બ્લેક પાવડરની ફોર્મ્યુલા જાહેર કરી, પણ એને ખબર પડી ગઈ કે આ બ્લેક પાવડર કે રમતની વાત નથી, ભવિષ્યમાં ખૂબ નુકસાન કરતા છે, બધા લોકોના હાથ ન લાગવી જોઈએ આ ફોર્મ્યુલા. એટલે he consider it such a dangerous substance, substance એટલે તત્વ, ઘટક. કન્સિડર એને લાગ્યું, તે માને છે કે આ જે છે બ્લેક પાવડર a dangerous substance, એક ખતરનાક તત્વ છે, ખતરનાક ઘટક છે. that he wrote, એટલે એને આ ફોર્મ્યુલા તો લખી in a code language, પણ કોડ લેંગ્વેજમાં લખી. કોડ લેંગ્વેજ એટલે શું? કોડ અત્યારે સૌથી વધારે ચાલતો પ્રશ્ન છે. કોડિંગ, વ્હાઇટ હેટ જુનિયર એપ્લિકેશન છે, અત્યારે તમે કોડિંગ જ શીખવાડે છે. ઇન ફ્યુચર લાઈફ કોડિંગ ની છે. કોડ એટલે એક સિક્રેટ કહેવાય, એને સમજવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડે. કોડ લેંગ્વેજમાં તેને આ ફોર્મ્યુલા લખી. The basic formula of the black powder. હવે ફોર્મ્યુલા લખી, પણ એની બેઝિક ફોર્મ્યુલા તો ખબર છે. કઈ છે જોઈ લો. The basic, મૂળભૂત જેને કહેવાય, પાયાની. The basic formula of the black powder or gunpowder. The basic formula of the black powder or gunpowder. આ ગંધક કહીએ કે ગન પાવડર કહીએ, એની જે બેસિક ફોર્મ્યુલા છે has remained unchanged. આ પેરેગ્રાફને ખૂબ સમજવાનું છે. આ પેરેગ્રાફને ખૂબ સમજવાનું છે. એ હજી સુધી remain unchanged for centuries. સદીઓ વીતી ગઈ. વિચાર કરો, 1000 વર્ષ પહેલા ચાઇનાએ શોધ્યું, સમજો 2000 વર્ષ પહેલા ભારતના સુક્રાંતિમાં લખાયું, પણ થાય એટલે કહેજો. પણ આ જે બેસિક ફોર્મ્યુલા છે હજી અનચેન્જ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. મોબાઈલ લાવો ને યાર, આજે મોબાઈલ લાવ ફરી 1 મહિના પછી નવો મોબાઈલ આવશે, અપડેટ નવો આવશે, ચેન્જીસ આવશે એમાં ધીરે ધીરે. લેપટોપ લાવો, મોબાઈલ લાવો, ટીવી લાવો, કોઈ પણ વસ્તુ તમે લાવો એમાં ચેન્જીસ આવે, અપડેટ આવતું જાય, કે નવું આવતું જાય, માર્કેટમાં નવું આવતું જાય. પણ આ જે ગંધક છે, આ ફટાકડાની અંદર જેટલું શું વપરાય છે, પાવડર વપરાય છે, એની ફોર્મ્યુલા આજ સુધી નથી બદલાઈ. ઇટ ઇઝ બ્લેન્ડ. બ્લેન્ડ એટલે મિશ્રણ. શેનું મિશ્રણ છે? જોજો, આ શેનું મિશ્રણ છે? પોટેશિયમ નાઇટ્રેટ, એક
ચારકોલ એટલે કોલસો એન્ડ સલ્ફર in the ratio, not ratio. Ratio એટલે એક પ્રકારની એવરેજ of 75, 15 and 10 by weight. એનો મતલબ ધારો કે 100 ગ્રામ પાવડર લેવાનો હોય, બરાબર જ બનાવવાનો હોય, તેમાં 75 ગ્રામ શું હોય? પોટેશિયમ નાઇટ્રેટ. 15% એટલે 15 ગ્રામ શું હોય? ચારકોલ એટલે કોલસો હોય, અને 10 ગ્રામ એટલે 10% સલ્ફર હોય, એટલે થઈ ગયું 100%. આ એની શું કહેવાય? બનાવટ છે. It is almost the perfect combination. અને આ જે કોમ્બિનેશન almost એટલે લગભગ આ પરફેક્ટ કોમ્બિનેશન છે, પરફેક્ટ બંધારણ છે. As it is and no further improvements. અને આજ સુધીમાં ફર્ધર હવે પછી બી એમાં ક્યાંય કોઈ ઇમ્પ્રુવમેન્ટ, સુધારો વધારો કરવાની જરૂર જ નથી પડી. ઓર અલ્ટરનેશન્સ નીડ ટુ બી મેડ, કે પછી વિકલ્પ જેને કહેવાય, કોઈ એક નવો ઓપ્શન, ચલો એક કામ કરો, ચારકોલની જગ્યાએ બીજું મૂકી દો, કોઈ ઓપ્શન જ નથી આવે. આ ત્રણ જ અને પરફેક્ટ, એટલે કોઈ નવો વિકલ્પ નથી આવે. એક્સપર્ટ્સ સે ધેટ, એક્સપર્ટ્સ કહે છે કે this might be the only chemical product. આ એવું કહે છે કે આ એક જ એવી કેમિકલ પ્રોડક્ટ છે. કઈ કોની વાત છે? બ્લેક પાવડરની વાત છે. અત્યાર સુધી કોઈ પણ કેમિકલ પ્રોડક્ટ બની હશે, એક્સપર્ટ એવું કહે છે, તમે કેવું નહીં, આપણે બધા એક્સપર્ટ્સ નથી, તજજ્ઞ આપણે નથી. એક્સપર્ટ્સ એવું કહે છે કે જેટલી પણ કેમિકલ પ્રોડક્ટ્સ આવી એમાં થોડો ને થોડો સુધારો વધારો થતો આવ્યો છે. આ બન્યું એમાં નવો સુધારો વધારો, તે બન્યું એમાં સુધારો વધારો. પણ આ એક જ એવી કેમિકલ પ્રોડક્ટ છે સ્ટીલ યુઝિંગ, જે હજી સુધી વાપરીએ છીએ, the same age old proportions and manufacturing techniques. આ એક જ પદ્ધતિ છે કે જે હજી સુધી આપણે વાપરીએ છીએ. ગુણોત્તર પ્રમાણ, અને જે મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવાની જે પદ્ધતિ છે, ટેકનિક છે, એમાં હજી પણ કોઈ ચેન્જીસની જરૂર નથી. જે વર્ષો પહેલા પદ્ધતિ હતી એ જ છે અને એ જ રહેશે. However, with the development of modern chemistry, હા એવું બને એમાં ડેવલપમેન્ટ થયું હોય, એના બનાવટમાં ડેવલપમેન્ટ નથી. બનાવટ પછી એની અંદર જે એન્જોય લેવાનો છે, લાઇટિંગમાં, એના કડાકામાં, અવાજમાં, એમાં ડેવલપમેન્ટ થયું છે. અવાજ અને પ્રકાશમાં ડેવલપમેન્ટ થયું છે. ફૂટવામાં જે પદાર્થ જોઈએ એમાં ડેવલપમેન્ટ તો એ જ છે, કોઈ નથી બીજું. However, sorry. However, with the development of modern chemistry, અરે આધુનિક કેમિસ્ટ્રી, મોડર્ન એટલે આધુનિક, એનું ઓપોઝિટ એન્સન્ટ, પ્રાચીન. પણ આધુનિક ટેકનોલોજીમાં તો ડેવલપમેન્ટ થયું જ છે. લાઇટ અને કલર, જેના કારણે મેં કીધું કે લાઇટમાં અને કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. આ ઇફેક્ટો નવી એડ થઈ, કોમન છે ફાયરવર્ક્સમાં, લાઇટ અને કલર ઇફેક્ટ્સ. ઇન ધ લાસ્ટ સેન્ચ્યુરી, છેલ્લી સેન્ચ્યુરીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, જો જેમ જેમ વર્ષો વીતે છે ને એમ દર વર્ષે એક નવા તત્વો શોધાતા જાય. એમ કહે છે કે લાસ્ટ સેન્ચ્યુરીમાં, આ છેલ્લા વર્ષો દરમિયાન ડિસ્કવરી, શોધ થઈ કયા તત્વોની? એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ. આ તત્વોની શોધ થઈ. આ તત્વો શેના માટે? which
કેજે એટલે કોણ? which એટલે એક ટાઇટેનિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, આ ત્રણ તત્વોની વાત છે. બર્ન્સ, બૂમ, સળગે છે at high temperatures. એમને ટેમ્પરેચર, ઊંચું ટેમ્પરેચર એટલે ઊંચા તાપમાનમાં, ગરમીમાં તે બર્ન, સળગે છે. ઇમિટિંગ એનો મતલબ થાય ક્રિએટ, ઉત્પન્ન કરવું. સાથે સાથે તે ઉત્પન્ન કરે છે બ્રાઇટ લાઇટ. ડ્રામેટિકલી, નાટ્યાત્મક રીતે improve the brilliance of fireworks. એટલે ધીરે ધીરે આ તત્વોનો ઉપયોગ કરીને આપણે જે ફાયરવર્ક્સ છે એની બ્રિલિયન્સ એટલે આમ સખત સારી બાબત ઇમ્પ્રૂવ કરવા માટે શું કરીએ છીએ? આ પ્રકાશનો ડ્રામેટિકલી, નાટ્યાત્મક રીતે લાઇટ વધારીએ છીએ. તમે જો પહેલાના ફટાકડા તમને યાદ નહીં હોય, અમને તો યાદ છે, એક જ કલર આવતો એમાં, બીજો કલર પોસિબલ જ નહીં. પણ જેમ 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 સમય વધતો ગયો, તમે જો અત્યારે કેટલા બધા કલર એક ફટાકડામાં હોય. ધારો કે એક રોકેટ છોડ્યું હોય, તમે પેલું રોકેટ ને એ રોકેટ થોડી છૂટે આપણાથી, પેલું ફટાકડા વાળવાનું તો ઉપર કેટલા બધા કલર બંધ કરે છે, કેટલા ધડાકા વાળા આવે ફટાકડા, તમને ખબર જ છે ને. ઉપર કેટલા બધા કલર, પહેલા ફિક્સ એક જ કલર હતો મિત્રો, હવે આ ધીરે ધીરે કલર્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. કલર્સમાં પણ ધીરે ધીરે ડેવલપમેન્ટ થઈ ગયું છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ ઇન પાયરોટેક્નિક્સ વર આઇડેન્ટિફાઈડ. ખરેખર આ ફાયરવર્ક્સ જે છે ને, એ ફાયરવર્ક્સ ની અંદર આજે પાયરોટેક્નિક્સ, આતશબાજીનો ઓરિજિનલ કલર શોધાયો, ઓળખાયો. આફ્ટર ડિકેડ્સ, આમ તો ડિકેડ એટલે દશકો, 10 વર્ષ ઓફ રિસર્ચ, 10 વર્ષના રિસર્ચ પછી પાયરોટેક્નિક્સ એટલે આતશબાજી દ્વારા જે ઇમિટર થાય છે કલર, એ ઓળખાયો. અને these colors are formed in one of two ways. અને આ જે કલર છે બે રીતે મળે. ફટાકડા ફોડવાથી કે કોઈ પણ પ્રકારની આતશબાજીથી કલર મળે, પણ બે પ્રકારના પદ્ધતિથી કલર મળે. એટલે શું બોલાય છે એ જોવાનું છે. ચલો વિચાર કરો, બે પ્રકારના શું કહેવાય પદ્ધતિથી આપણે કલર બનાવી શકીએ, પણ કઈ બે પદ્ધતિથી આપણે કલર બનાવી શકીએ? હવે ખાસ આને બોલાય છે શું એ જોવાનું છે. વિચારો શું બોલાય? લ્યુમિનેસન્સ. લ્યુમિનેસન્સ એટલે શું? પ્રકાશથી ઉત્પન્ન થતો કલર. એક છે લ્યુમિનેસન્સ અને બીજું છે ઇન્કાન્ડેસન્સ. ઇન્કાન્ડેસન્સ આ છે ગરમીથી ઉત્પન્ન થતો કલર. તો કલર બે રીતે ઉત્પન્ન થાય છે, એક લ્યુમિનેસન્સ અને બીજું ઇન્કાન્ડેસન્સ. એક પ્રકાશથી કલર ઉત્પન્ન થાય છે અને બીજો ગરમીથી કલર ઉત્પન્ન થાય છે. તો આ વાત છે અત્યાર સુધીની જે આપણે રાસાયણિક પ્રક્રિયા છે, ભૌતિક પ્રક્રિયા છે, એની ચર્ચા કરીએ છીએ. હવે આગળ ધીરે ધીરે ચર્ચા કરીશું કે ફટાકડા કેવી રીતે બને છે, એને ભારતમાં એનું સ્થાન કઈ જગ્યાએ છે, ભારતમાં ઉત્પાદન કઈ જગ્યાએ થાય છે, અને આપણે ફટાકડા કેવી રીતે ફોડવા જોઈએ આપણે બધાને ખબર છે. પણ આ એક જરૂરી બાબત છે. આપણે બધી બાબતો ડોન્ટ મિસ પાર્ટ 2. નમસ્તે.